વેલકમ બેક। સોશિયલ મીડિયામાં આજકાલ એસી બાઇકની ખૂબ જ ચર્ચા છે। દાવો છે કે 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદી એસી બાઇકનું ઉદ્ઘાટન કરશે। તેમજ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પ્રધાનમંત્રી મોદી ભારતમાં પ્રથમવાર એસી બાઇક લોન્ચ કરવામાં આવશે। ત્યારે શું છે આ મેસેજની હકીકત, જુઓ આ અહેવાલમાં। ભારતમાં પ્રથમવાર એસી બાઇક લોન્ચ થવા જઈ રહી છે। 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી એસી બાઇક લોન્ચ કરશે। શું મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એસી બાઇક બનાવવામાં આવી છે? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો દાવો। શું હવે ભારતના રસ્તાઓ પર એસી બાઇક દોડશે? શું હવે બાઇક ચાલકોને ગરમી નહીં લાગે? હવા સાથે વાત કરનાર આ બાઇક તો જુઓ। જોનાર પહેલી નજરમાં જ તેને કાર કહી શકે છે। પરંતુ સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોઈ કાર નથી, પરંતુ ભારતમાં પહેલીવાર બનાવવામાં આવેલી એસી બાઇક છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ એસી બાઇક હવે ભારતમાં લોન્ચ કરવામાં આવશે। તેમજ દાવો છે કે પ્રધાનમંત્રી મોદી 15મી ઓગસ્ટના રોજ આ એસી બાઇક લોન્ચ કરશે। આ મેસેજ વાયરલ થતા સોશિયલ મીડિયામાં મેક ઇન ઇન્ડિયાના વખાણ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં લોકો કમેન્ટ કરતા થાકતા નથી, તેમજ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। તો આ સાથે તમારું મન પણ ગદગદિત થઈ ગયું હશે। જો કે ઉનાળાની ગરમીમાં આવી એસી બાઇક મળી જાય તો કેવી મજા પડે। વાયરલ મેસેજનો દાવો છે કે ભારતમાં પહેલીવાર શ્રી હરીશ નામના ભોપાલના એન્જિનિયર દ્વારા સફળ રીતે એસી બાઇક બનાવવામાં આવી છે, જેને 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા લોન્ચ કરવામાં આવશે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ બાઇક બનાવવામાં આવી છે। જે લોકો આ તસવીર જોઈ રહ્યા છે તેમની ખુશીનો પાર નથી, તો ઘણા લોકો તો દિવસના સપનામાં જ એસી બાઇકનો લાભ લઈ રહ્યા છે। જેમાં જીતેન્દ્ર યાદવ નામના ફેસબુક પેજ પર આ જ તસવીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે એસી બાઇક આવી ગઈ। તો સંજય કટારે લખ્યું છે, ઇન્ડિયામાં પહેલીવાર એસી બાઇક। તો આ સાથે જ અન્ય કમેન્ટ પણ આપને બતાવી દઈએ, જેમાં એક બાદ એક લોકોએ શુભકામના મોકલી હતી, તો કોઈએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજ પર લોકોને વિશ્વાસ થઈ રહ્યો છે, કારણ કે તેમાં બે મુખ્ય દાવાઓ કરવામાં આવ્યા છે। એક તો પ્રધાનમંત્રી મોદી દ્વારા બાઇકના લોન્ચનો દાવો, તો બીજો દાવો એ છે કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બાઇક બનાવવામાં આવી છે। તો આ સાથે મેસેજમાં બાઇકની એવરેજ અને રૂપિયા પણ બતાવવામાં આવ્યા છે કે આ બાઇક 70,000 રૂપિયાની છે, તેમજ 1 લીટરમાં 50ની એવરેજ આપે છે। આમ વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ કરવામાં આવી હતી, તેમજ ઇન્ટરનેટ પર આવી કોઈ બાઇક છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં ક્યાંય પણ એસી બાઇક બની રહી નથી। તો આ સાથે પ્રધાનમંત્રી દ્વારા પણ 15મી ઓગસ્ટે આ બાઇક લોન્ચ કરવાનો કોઈ કાર્યક્રમ છે કે નહીં તે પણ જાણવાનો પ્રયાસ કરાયો, તો આવી કોઈ વિગત મળી ન હતી।
પરંતુ અમારા માટે એ જાણવું જરૂરી હતું કે જે વાયરલ મેસેજમાં બાઇક જોવા મળી હતી તે બાઇક કઈ છે। ત્યારે અમને યુટ્યુબ પર આવી ઘણી બાઇકો જોવા મળી તો આ સાથે જ્યારે આ બાઇકના લોગો પર તપાસ કરવામાં આવી તો કાર્વર કંપની દ્વારા આ વાહન બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં 2 લોકો ખૂબ જ સરળતાથી બેસી શકે છે તેમજ નેધરલેન્ડમાં આ વાહન બને છે। તો સાથે આપને જણાવી દઈએ કે આ કોઈ એસી બાઇક પણ નથી પરંતુ 3 વ્હીલર કાર છે જેનો ઉપયોગ નેધરલેન્ડના સ્થાનિક લોકો કરતા હોય છે। આમ નેધરલેન્ડની આ મિની કાર સાથેની તસવીરને ભારતની એસી બાઇક બનાવીને સોશિયલ મીડિયામાં પરોસવામાં આવી રહ્યું છે। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।